કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા। આજરોજ તારીખ 20/9/2025ના ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ભાવનગરની મુલાકાતે આવવાના હોય, જેને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો કોઈ વિરોધ પ્રદર્શન ન કરે તે માટે પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા। આમ આદમી પાર્ટીના 100 વિધાનસભાના પ્રભારી પ્રાગજીભાઈ ધાંધલિયા, આમ આદમી પાર્ટીના તળાજાના પ્રમુખ દશરથભાઈ ડોડિયા, તળાજા શહેર પ્રમુખ આમ આદમી પાર્ટીના વિનુભાઈ વેગડ ને તળાજા પોલીસ સ્ટેશન તેમજ રવિરાજસિંહ પરમાર અને હર્ષદભાઈ ભાલિયાને ડાઠા પોલીસ સ્ટેશને વહેલી સવારે બેસાડી દેવામાં આવ્યા હતા। આ સાથે સાથે કોંગ્રેસના તળાજા શહેર પ્રમુખ ગૌરાંગભાઈ બાલદિયા અને કોંગ્રેસના ઘુસાતાને પણ તળાજા પોલીસ સ્ટેશન ખાતે ડિટેન કરવામાં આવ્યા હતા। પ્રાગજીભાઈ ધાંધલિયા, આમ આદમી પાર્ટી 100 તળાજા વિધાનસભાના પ્રભારી, આજે નરેન્દ્ર મોદી સાહેબ છે એ ભાવનગર આવવાના હતા અને તે બાબતે અમે તો કોઈ કાર્યક્રમ પણ આપેલ નહોતો, આમ છતાં અમને સવારના વહેલા 5 વાગે જગાડી અને ડિટેન કરવામાં આવ્યા છે। મોદી સાહેબને ડર હશે કે આમ આદમી પાર્ટી અમારા પ્રોગ્રામમાં કોઈ વિઘ્ન ઊભું કરે, પરંતુ અમે કોઈનું લીટી ભૂંસી અને અમારી પોતાની લીટી છે એ મોટી કરવા નથી માગતા। અમે તો અમારા કામ આધારિત, મુદ્દા આધારિત રાજનીતિ કરવા માગીએ છીએ। આમ છતાં અમારા કામમાં અમે પરોવાયેલા હોવા છતાં અમારા 7 થી 8 કલાક છે આજે તળાજા કોઈ કારણ વગર બેસાડી અને અમારા છે એ બગાડવામાં આવ્યા છે। તો આ તાનાશાહી સરકાર છે એ હવે પોતાની હદ વટાવી રહી છે। ખાસ કરીને અમારો એટલો વિરોધ છે કે જો મોદી ઉપર માણસોનો પ્રેમ હોય તો સ્વયંભૂ લોકો છે ભાજપના કાર્યકર્તાની સાથે જવા જોઈએ, પણ ભાવનગરની મિટિંગની એક ખાસિયત હતી કે કોઈ લોકો મિટિંગમાં જવા તૈયાર નહોતું, એટલે આખરે સરકારી કર્મચારીને 80% કર્મચારી હાજર રહે એવા આદેશો કરવા પડ્યા અને તે પ્રાથમિક શાળાઓની અથવા તો અન્ય કચેરીઓની અમે નોંધ ન લઈએ, તેની મુલાકાત ન લઈએ, તે માટે અમને ડિટેન કરવામાં આવ્યા છે, જેનો અમે પૂરજોર વિરોધ કરીએ છીએ અને લોકશાહીમાં આવું ન થવું જોઈએ। કાર્યક્રમ લોકશાહી છે તે તેના પ્રોગ્રામો કરે, અમે એના પ્રોગ્રામો કરીએ। આટલું આ જે જણાવીને કહીએ કે હવે ખૂબ થયું, ભારતની ભાવનગરની પ્રજા છે એ પોતાનો આત્મા જગાડે આટલું જ ઈચ્છીએ છીએ। આપનો પરિચય? ગૌરાંગ બાલદિયા, તળાજા શહેર કોંગ્રેસ પ્રમુખ। અત્યારે હું આ પોલીસ સ્ટેશને તમે આવ્યા સાહેબ? અમને સવારે 5 વાગ્યાના ડિટેન કરેલા છે। વોટ ચોર મોદી સાહેબ ભાવનગર આજે આવ્યા, બરાબર, તો અમારે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી એવી તેને શું બીક હશે અમારા કાર્યકરોથી કે અમને સવારના 5 વાગ્યાથી ડિટેન કર્યા, અત્યારે 1 વાગે અમને છૂટા કરવામાં આવ્યા। બરાબર.